નમસ્કાર મિત્રો, કેમ છો? તારીખ આજે 23 સપ્ટેમ્બર 2025 ને મંગળવાર, ગુજરાતી તિથિ આસો સુદ અને બીજ. આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ. અમેરિકાએ બંધ કર્યા દરવાજા તો ચીને ખોલ્યા દરવાજા. S1B વિઝાને ટક્કર આપવા માટે લોન્ચ કર્યા K વિઝા. મુંબઈ કરોડપતિઓનું પાટનગર, 68,300 ધનિકો સાથે ગુજરાત ત્રીજા નંબરે. ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદીને પોતાના પગ પર જ કુહાડી મારી. અમેરિકાના અર્થશાસ્ત્રીએ જ આવું કહ્યું. ચીનના ખોળામાં બેઠેલું પાકિસ્તાન લટકી ગયું. ડ્રેગન Z-35 ફાઇટર જેટ 10 વર્ષ સુધી નહીં આપે. લાખો કિરાના સ્ટોર માટે ઘર ન જાય તેવી સ્થિતિ. જૂની MRPથી જ સ્ટોક વેચશે. પ્રશાંત મહાસાગરમાં આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું. થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, ચીન, તાઇવાન અને હોંગકોંગમાં ઇમરજન્સી અને હાઈ એલર્ટ જાહેર કરાયું. GST ઘટાડ્યા બાદ મારુતિ ડિઝાઇનની કિંમતમાં થયો ધરખમ ફેરફાર. બનાસ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર. શંકર ચૌધરીએ સુરતમાં અમિત શાહ સાથે કરી બેઠક. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન. 1 વર્ષ સુધી તેમના મત વિસ્તારની મુલાકાત લઈ શકશે નહીં. ગુજરાતમાં મંત્રીમંડળના વિતરણને લઈને આંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી. મંત્રીમંડળના વિતરણ પછી ભાજપ વધુ મજબૂત બનશે. બીજેપી સામે ઠાકરે બ્રધર્સ 60-40 ફોર્મ્યુલા પર સીટ શેરિંગ કરશે. પહેલા નોરતે સરકારે કર્મચારીઓને આપી ભેટ. મુખ્યમંત્રીએ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો કર્યો પ્રારંભ. ભારત બનાવશે બોડીગાર્ડ સેટેલાઇટ. અવકાશ યુદ્ધમાં દુશ્મનોની તમામ હરકતો પર રાખશે બાજ નજર. જૂનાગઢમાં ડિજિટલ ક્રાંતિ બની સમસ્યા. 8,000 ખેડૂતોની મગફળી સર્વેમાં થઈ ગાયબ. નવરાત્રીને લઈને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યું મહત્વનું નિવેદન. કહ્યું, પંડાલોમાં પ્રવેશ દ્વાર પર ગૌમૂત્ર મૂકવું જોઈએ. પોરબંદર પોર્ટ પર હરિદર્શન માલવાહક જહાજમાં લાગી ભીષણ આગ. ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં 4 મોટા યુદ્ધ જહાજો માટે બહાર પાડશે ટેન્ડર. ગુજરાત રાજ્યના નાગરિકોને 94 નવી 108 એમ્બ્યુલન્સ મળી. મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ. ભારત સરકારે હવે નેપાળ માટે મોટું હૃદય બનાવ્યું અને મદદનો હાથ લંબાવ્યો. સુરેન્દ્રનગરમાં મરસાના વાવેતર કરનારા ખેડૂતોને રાતાપણીએ રોવાનો વારો આવ્યો. ₹1 કિલોના ભાવે પણ મરસા વેચાતા નથી. ઈ વ્હીકલ માટે મફત પાર્કિંગનો સુરત મહાનગરપાલિકાનો ઠરાવ છતાંય કોન્ટ્રાક્ટરો વસૂલી રહ્યા છે ચાર્જ. વારંવાર ભારતીયો સાથે સખ્તાઈ કરવી ટ્રમ્પને ભારે પડશે. જો તમામ ભારતીયો અમેરિકા છોડી દેશે તો યુગાન્ડા જેવી હાલત થશે. પહેલા નોરતે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની ધોમ આવક. નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ. 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત મોટા જહાજો બનાવવા રાજકીય ઈચ્છાશક્તિ સાથે આગળ વધશે. વડાપ્રધાન કંઈક તો કરો. દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર અરવિંદ કેજરીવાલે કહ્યું. બગ્રામ એરબેઝ પાછું લેવા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનની હાલત ખરાબ કરી નાખવાની ધમકી આપી. બિહાર સુનાવ. તેજસ્વી યાદવના બિહાર અધિકાર યાત્રા દરમિયાન એક નવો વિવાદ ઊભો થયો. ગુજરાતમાં નવા વાહનોની RTO નોંધણી માટે નવી 3 અક્ષરની સિરીઝ શરૂ થશે. અમદાવાદ RTOથી નવી પ્રથાનો થશે પ્રારંભ. ચીનને ભારતનો જવાબ. ભારતે બનાવી લીધો મેગા ન્યુક્લિયર રિએક્ટર. INS અરિહંત કરતાં પણ બમણો શક્તિશાળી. અંબાજીમાં ગ્રામ પંચાયતે 2 લારીઓને હટાવીને બહાદુરી બતાવી. હજુ મોટા દબાણો એમના એમ જ ઊભા છે. PM મોદીએ GST સુધારાના લાભો ગણાવ્યા તો આમ આદમી પાર્ટીનો વળતો પ્રહાર. સંજય સિંહે કહ્યું, 8 વર્ષ લૂંટ ચલાવ્યા પછી. હર્ષ સંઘવીએ ખેલૈયાઓને કર્યા ખુશ. મોડી રાત સુધી ગરબા રમવાની આપી મંજૂરી. નેપાળ બાદ હવે ફિલિપાઇન્સમાં ઠેર ઠેર હિંસા ફાટી નીકળી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા ઉપર ઉતર્યા યુવાનો. અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ જોઈ. LLB 3 3 દિવસમાં 47 કરોડ 16 લાખ રૂપિયાની કમાણી કરી. દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1,600 બસો દોડાવશે. વતન જવા માટે ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશો. અમેરિકાનો વધુ એક દેશ સાથે તણાવ. વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું, હથિયારો ઉઠાવો.
ગાઝા ફરી બોમ્બમારાથી ધંધણી ઉઠ્યું. ઇઝરાયેલના હુમલાથી એક જ દિવસમાં 91 લોકોના મોત. કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ. ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી. ભારત પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાનની નાપાક હરકત. પ્રેક્ટિસમાં દેખાયો અસલી ચહેરો. પાકિસ્તાની ખેલાડીએ 50 ફટકાર્યા બાદ ચલાવી બંદૂક. ભારતીય ખેલાડીઓએ ભણાવ્યો પાઠ. ઇન્કમટેક્સ અને જીએસટી ઘટાડાથી લોકોના વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા બચશે. પીએમ મોદીએ ગણિત સમજાવ્યું. તમિલનાડુમાં મસ્જિદની 1100 એકર જમીનને જણાવી વક્ફ બોર્ડની પ્રોપર્ટી. હાઈકોર્ટે ફટકાર લગાવીને ફગાવ્યો દાવો. ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિના નકલી ચેરમેનનો પર્દાફાશ. શુભમ ગિલે મોટી મેચ પહેલા કરી ખાસ તૈયારીઓ. પાકિસ્તાની બોલરોના હોશ ઉડાવી દેશે. વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોએ લઘુમતીઓને પાસ આપતા થયો વિવાદ. ગોંડલના ગુંડારાજ સામે નવા એસપી મેદાને. ગુંડા તત્વોને એસપી વિજયસિંહ ગુજ્જરની ખુલ્લી ચેતવણી. ભારત પાકિસ્તાન મેચમાં ગરમાગરમી. શુભમ ગિલ અને શાહીન આફ્રિદીન વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી. રામદાસ અઠેવાલાનો રાહુલ ગાંધીને પડકાર. જો વોટ ચોરીના આરોપ સાચા હોય તો લોકોમાં ભ્રમ ઊભા કરવાની જગ્યાએ પુરાવા લઈને સીધા ચૂંટણી પંચ પાસે પહોંચો. જાપાનમાં હીટવેવના કારણે સેંકડો લોકોના મોત. 90,000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિંહે રાહુલ ગાંધીને પપ્પુ ગણાવ્યા. કહ્યું તે પપ્પુની જેમ બોલે છે. ચીનની સ્પેસ એજન્સી બનશે નવી નાસા. અમેરિકાને ટૂંક સમયમાં અવકાશની રેસમાં છોડશે પાછળ. બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ. તેજસ્વી યાદવની રેલીમાં પીએમ મોદીને અપાઈ ગાળો. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં મનગેરા કૌભાંડનો પર્દાફાશ. 7-8 કરોડની ગેરરીતિનો ખળભળાટ મચાવ્યો. પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે કોળી સમાજની રજૂઆત. ધારાસભ્યએ આપી ખાતરી. ટ્રમ્પે આખરે પોતાની લાલચ જાહેર કરી. 7 યુદ્ધ અટકાવ્યા. નોબેલ તો મળવો જોઈએ ને. ખરાબ રોડ રસ્તા મુદ્દે આમ આદમી પાર્ટીએ અમરેલીમાં રોડ બનાવો અને જીવ બચાવો કાર્યક્રમ અંતર્ગતે કર્યું વિરોધ પ્રદર્શન. ચીન અને તાલિબાને ટ્રમ્પને આપી ચેતવણી. કહ્યું કે બંગરામ એરબેઝ પર નિયંત્રણ શક્ય નથી. ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને ઓકાત બતાવી. મેચ જીત્યા બાદ ઓમાન ટીમને ગળે લગાવી.